શરૂઆત આપણે આપણાના એકબીજાના મદદરૂપ થઈશું ત્યાંથી થશે. કારણ કે બ્રાહ્મણ એટલે સ્વનો નહીં પણ સર્વનું હિત, સર્વનો વિકાસ અને સર્વનું કલ્યાણ ઈચ્છે એ જ બ્રાહ્મણ છે. આ બિઝનેસ સમિટ B2B એન્ડ B2C કે બ્રાહ્મણ બ્રાહ્મણને મદદરૂપ થાય, બ્રાહ્મણ બ્રાહ્મણને મદદરૂપ થઈ શકે, એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને ત્યાં એક ધંધાકીય ક્ષેત્રની અંદર પણ, વ્યવસાયિક ક્ષેત્રની અંદર પણ, ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ કંઈક ને કંઈક એકબીજાને ઓળખથી પારંગત બને અને એક આપણો ભાઈ છે એ ઉપર આવે છે, એની માટે થઈ કોઈને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એને હેલ્પફુલ બનીએ, એ જ હેતુથી આ બિઝનેસ સમિટ બ્રાહ્મણોના ઉત્થાન માટે છે. આ બ્રહ્મ સમાજ આ પૃથ્વીની ધરોહર છે, એમાં પણ આપ સૌ વિવિધ વિકતાઓ પધાર્યા છો, સર્વ વિભૂતિઓ આ પવિત્ર ઉપસ્થિત છો. સનાતન ધર્મની ધરોહર આપ સૌ છો. પાયામાં બ્રહ્મ સમાજનું અને આપણા ઋષિ મુનિઓની જે પરંપરા 4 વેદ 6 શાસ્ત્ર ને 18 પુરાણ જે આપણને આપીને ગયા, એ સનાતન ધર્મના મૂળ પાયાનો છે. સમાજનું નિર્માણ, સમાજની યોગ્ય દિશા કયા સ્વરૂપે કયા રૂપે આપીને સમાજને કયો માર્ગ બતાવો, એ આપણે સૌ વિભૂતિઓની ફરજ છે. કારણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સનાતન ધર્મ ઉપર અનેક પ્રકારના એન પ્રકારના આપણા ધર્મીઓ હોવા છતાં સનાતન ધર્મને નીચો દેખાડવાનું કાર્ય એ લોકો કરી રહ્યા છે. પણ આપણે બ્રાહ્મણનું કાર્ય છે, એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર બંને રાખવાનું છે. ધર્મની રક્ષા કરવી, સંસ્કૃતિને બચાવી અને ધર્મની ધરોહરની ધજાને આકાશની આભના ટોપલે સ્પર્શ કરાવી એ બ્રાહ્મણનું કર્મ છે. આ સંસ્કૃતિ, આ સંસ્કાર આપણે સૌએ સાચવવાના છે. બ્રાહ્મણનો દીકરો જાગી અને કાલ સવારે એમ કહે કે હું કર્મકાંડ નહીં કરું, હું કથા વાર્તા નહીં કરું, હું જ્યોતિષ શાસ્ત્ર નહીં કરું, તો એ વાત કંઈક અંશે વ્યાજબી નથી ગણાતી. આપણા સૌનું ધર્મ એ છે, આપણી ઋષિઓની પરંપરાઓ આપણને એ આપીને ગઈ છે, એ આપણો વારસો છે. આ કલા, સંસ્કૃતિના સંસ્કારને સાચવવા, એ છોડનું નિરૂપણ કરવું. કારણ કે ઋષિઓ તો આપણને વડલો આપીને ગયા છે, આપણે માત્ર એને જળ પાવાનું છે ને છાયામાં બેસવાનું છે. આપ વિવિધ ક્ષેત્રની અંદરથી નામી અનામી ઘણા ખ્યાત નામો પણ કથાકારો આપણે અહીંયા ઉપસ્થિત છે. ઘણા જ્યોતિષાચાર્યો, અનેક ગુજરાતના અનેક પાઠશાળાઓમાંથી વેદાંતાચાર્યો શ્રીઓ પણ પધાર્યા છે. આપણા સંતો મહંતો મહામંડલેશ્વરો રસ્તામાં છે. થોડીક ક્ષણોની અંદર આપણે અહીંયા એ આપણા કાર્યક્રમના ભાગમાં એક એમનો ભાગ આવશે, એટલે આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકીશું. પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આ 4થી બિઝનેસ સમિટ કરી રહ્યું છે. બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સમાજનું હિત, સમાજનું કલ્યાણ અને આ મેગા બિઝનેસ સમિટનો દીર્ઘદ્રષ્ટા જો કોઈ હોય તો એનો શ્રેય જો કોઈને જતો હોય તો એ ડોક્ટર યજ્ઞેશભાઈ દવેને જાય છે. માટે જોરદાર તાળીઓથી એક આપણા યજ્ઞેશભાઈ દવેને વધાવીશું. યજ્ઞેશભાઈ દવે તથા મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી તથા ગિરીશભાઈ ત્રિવેદી, આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, આપ સૌ વડીલોના આશીર્વાદથી એમના માર્ગદર્શન નીચે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની ટીમ 50 દિવસથી આ આયોજનને ભાગરૂપ બની
ભીડાયેલું કમળને કેવી રીતે આ કમળને ખીલાવી શકીએ, રાત્રે બુજાયેલું પુષ્પ સવારમાં કઈ રીતે ખીલી શકે, એ જ પ્રયત્નથી આખી ટીમ આ કાર્યક્રમને દીપાવવા માટે લાગી રહી છે. યજ્ઞેશભાઈ દવેનું તો એક જ સૂત્ર છે, જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ એની સાથે. આ સૂત્રને આપણે સૌએ ઘોળીને પીવાનું છે, આપણા જીવનની અંદર ઉતારવાનું છે કે B2B બ્રાહ્મણ બ્રાહ્મણને મદદરૂપ થાય. એક વ્યાખ્યાનો અહીંયા ઉલ્લેખ નથી કરતો, પણ આપણી અંદર એક વ્યાખ્યાઓ છે કે બ્રાહ્મણની આંખમાં છે, પણ આ સમાજને આપણે બતાવવાનું છે કે નહીં, અમે ખંભો ખંભો મિલાવીને અમારા બધાના હૈયા એક છે. એક હૃદયથી અમે સૌ પરિવાર જીવી રહ્યા છીએ, એક ભાવનાથી અમે એક જીવી રહ્યા છીએ. બ્રાહ્મણનો દીકરો કોઈ પણ પ્રકારનું સમાજના, પોતાના પરિવારના, સમાજના પરિવારોનું હિત કલ્યાણનું કોઈ પણ કાર્ય કરતો હોય તો આપણી સૌની ફરજ બનતી હોય છે કે આપણે એનો હાથ પકડવો જોઈએ, આપણે એને કંઈક યોગ્ય દિશાનું માર્ગદર્શન આપવું જોઈએ. આપણા